આ માત્ર એક ઉદાહરણ છે કે ઉદાહરણ કોઈ અલગ અલગ રીતે પોતાની રીતે સેટ ન કરે એટલે પુનઃ વાત કરું છું. રાજ્ય સરકાર ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કરે છે. દાખલા તરીકે મોરબીનું જેતપર ગામ એના ડીએલવીસીના જે ભાવ છે એ ભાવ પ્રમાણે ટાવર બેઝ જે એરિયા છે 979 દાખલા તરીકે ભાવ નક્કી થયો હોય તો એના 625 સ્ક્વેર મીટરમાં 6 ને 11 એટલે 6,11,000 રૂપિયા મળવા પાત્ર હતા. એ ટાવર બેઝ એરિયાને હવે ઉદાહરણ તરીકે 1 વીઘાના 30 લાખ, કોઈ વાર 10 લાખ હોય, અંદરનો જમીન હોય તો, રોડ ઉપરની હોય તો 40 હોય, 30 હોય, 25 હોય, એ જે એમઆરસી કમિટી નક્કી કરશે, બરોબર છે, એ પ્રમાણે એમને હવે જે વળતર મળશે 729, મેં અગાઉ વાત કરી એમ પાયાનું 1 મીટર વધારે. ગુજરાતમાં ખેતીની જમીનનો ભાવ વધારે છે, તમે બધા જાણીએ છીએ, એટલે ખેડૂતને એને સીધો લાભ મળવાનો છે. ભલે વેચાતી હશે કે નહીં વેચાતી હોય, કેટલીક જગ્યાએ એ ત્યાં ડેવલપમેન્ટ થવાનું હોય તો કદાચ એ પ્રકારનો ભાવ હોય, ન થવાનું હોય ત્યાં પણ ખેતીની જમીનની કિંમત એ લગભગ અન્ય રાજ્યોની સરખામણીમાં લગભગ વધારે છે. આપણા રાજ્યમાં ખેતી પ્રત્યેનો ભાવ છે ત્યારે 6,11 મળતા હતા, એને 729 સ્ક્વેર મીટર પ્રમાણે 27 લાખ અને 2,000 ની રકમ એ એમને ટાવર એરિયામાં મળશે. આરઓડબલ્યુ કોરિડોર 100 મીટર લેન્થ અને 67 મીટર વિડ્થ, એમાં એને જે 25% લેખે રકમ મળતી હતી એ હું આપને ક્યાંય પણ ગેરસમજણ ન થાય એટલા માટે કહું છું. આ કોઠો પણ આપને આપીશું. 3.40 લાખ એ 25% લેખે આરઓડબલ્યુમાં મળતા હતા. એના બદલે હવે 12.74 લાખ એમને જે જેતપર ગામની ડીએલવીસી છે એમણે નક્કી કર્યા હતા. અગાઉ મેં કીધું એ જંત્રી પ્રમાણે હવે જે વાત કરું છું એ 22.74 લાખ 25% લેખે એમને એ રકમ જેતપર ગામની વાત છે. 12.74 એમને હવે મળશે. એ જૂના મળતા હતા, હવે જે રકમ એને મળશે એ 37.25 લાખ એટલે કે 30% લેખે. પુનઃ એકવાર હું ઉદાહરણ કહું છું, અને કોઈ જગ્યાએ મારી વાતમાં સેટ ન થાય આપણે આની કોપી પણ આપીશું. ક્યાંક કોઈ શબ્દ રચનામાં ભૂલ હોય તો ક્ષમ્ય ગણશો. એટલે હવે હું રકમનો સરવાળો કરું છું. ટાવર એરિયા અને આરો જે કોરિડોર છે આરઓડબલ્યુ એ બંનેનો 6,11 અને 12.74 જે જેતપર ગામમાં ડીએલવીસી નક્કી થઈ છે એમાં 18.85 એ ખેડૂતને મળવા પાત્ર હતા. હવે 1 વીઘા પ્રમાણે એમને 64.27 લાખ રૂપિયા, 18.85 ની સામે 64.27, આ પ્રકારની કેટલાય ગણી રકમ એ હવે આ પ્રકારે ખેડૂતને મળવા પાત્ર થશે. એક ઉદાહરણ સુરેન્દ્રનગરના કોંઢ ગામનું પણ આપને આપવા માંગુ છું. એટલા માટે વિવેકભાઈ કે આ બે ગામનો ઇસ્યુ હતો. મારી વિનંતી એ તમને આપી દઈશું લેખિતમાં. ના હું પ્રયાસ કરું. મેં પહેલા કીધું સમજણ ન પડે તો માફી માંગુ છું આપની. અમારો ઈરાદો આપ સમજો, વિનંતી છે મારી. કોંઢ ગામનો એક દાખલો છે. કોંઢ ગામમાં ટાવર બેઝ જે એરિયા છે એ એરિયામાં હાલમાં જે રકમ મળતી હતી એ 2.38 લાખ મળતી હતી, એના બદલે હવે 18 લાખ મળશે. એ જ પ્રમાણે આરઓડબલ્યુમાં 6.39 લાખ મળતા હતા, એના બદલે હવે 24.83 મળશે. એટલે કે 9 લાખ મળતા હતા, એના 42 લાખ રૂપિયાની રકમ હું માનું છું કે હવે સ્પષ્ટતા એ આપના સુધી થઈ ગઈ છે. છતાં પણ હું જેતપરનું ઉદાહરણ આપું છું. 18.85 મળતા હતા,
એમને હવે 64.27 લાખ રૂપિયાની રકમ એ એમને મળવાની છે. આ પ્રકારે રાજ્યની સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય એ લીધો છે. એમની આખી જે તમે કહો છો એ ઠરાવ એ પણ આપને મળશે. પહેલાં પદ્ધતિ, અત્યારની પદ્ધતિ, એનો ઠરાવ પણ અત્યારે તમને આપી દેવામાં આવશે. આ પ્રકારે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય માનની ભૂપેન્દ્રભાઈ, માનની હર્ષભાઈ, અમારા ઋષિભાઈ વગેરે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વીજળી મંત્રી ખૂબ સંવેદનાથી આ નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો છે. આ બધી જ તુલનાઓના અંતે આપ પણ સમજી શકો અને ખેડૂતો પણ સમજી શકશે કે ખૂબ મોટો મહત્વનો સુધારો એ રાજ્યની સરકારે ખેડૂતોના વિશાળ હિતમાં લીધો છે. આ વિષયની અંદર ખેતીલાયક જમીન હોય અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા ન હોય તો કોમર્શિયલ વિસ્તાર ના હોય અને કેવળ ખેતી જ થતી હોય તો એ ખેતીલાયક ભાવ નક્કી થશે. પહેલાં આપણા ત્યાં જંત્રીના ડબલ કરી અને એનું ચૂકવણું થતું હતું. હવે એની જગ્યાએ એમઆરસી કમિટીની રચના કરી છે. એમઆરસી કમિટીની રચના એ ખેડૂતોના હિતને ધ્યાન રાખી કેન્દ્ર સરકારનો જે પરિપત્ર છે એમાં બજાર મૂલ્ય લખ્યું છે. એટલે બજાર મૂલ્ય કેવી રીતે નક્કી કરવું? જંત્રીના ભાવે, ડીએલવીસી દ્વારા, પરંતુ એ આખી મિકેનિઝમ છે. એ મિકેનિઝમ યોગ્ય અને યોગ્ય જમીનના બજાર મૂલ્ય મળી રહે એના માટે ખેડૂતના પ્રતિનિધિઓ પણ હશે, ખેડૂતના વેલ્યુઅર પણ હશે, કંપનીના હશે અને બંને વેલ્યુઅરોના જે વેલ્યુ આવે એટલે 20% કરતાં જો વધારે ડિફરન્સ હોય તો એમાં કલેક્ટરે પણ પોતાના વેલ્યુઅર દ્વારા જે રકમ અને એની સરેરાશ કરી અને એની જમીનની કિંમત નક્કી કરવામાં આવશે. એટલે નહીં જંત્રી, નહીં ડીએલવીસી, હકીકતમાં સ્થળ ઉપર અને એ જગ્યા ઉપર એ ગામની અંદર શું માર્કેટ રેટ ચાલી રહ્યો છે, વાસ્તવિક બજાર મૂલ્ય નક્કી કરવાની વાત આપણે આમાં કરી રહ્યા છીએ. અને બજાર મૂલ્ય એટલા માટે કરીએ છીએ કે બજાર મૂલ્ય કરવાથી ઘણી વખત જંત્રીના ભાવ ઓછા હોય, ડીએલવીસીની અંદર રેટ ઓછા આવે. એની જગ્યાએ આ એમઆરસી કમિટી ખેડૂતોને વચ્ચે સાથે રાખી એ બજાર મૂલ્ય નક્કી કરશે. સાહેબ, આ એમઆરસી એટલે માર્કેટ રેટ કમિટી, બરાબર? હવે આ માર્કેટ રેટ કમિટીનો નિર્ણય સર્વાનુમતે હશે, નહીં હોય એક હશે. મને એક વખત શાંતિપૂર્ણ રીતે સમજવું, બરાબર? નહીં હોય તો ખેડૂત અપીલમાં જશે, અપીલમાં નહીં જાય તો એના ગ્રીવન્સનું શું થશે? નંબર 1 એક વાત. બીજું કે આ એક્વિઝિશન્સ નથી, પડતર છે, બરાબર? તો આ જ સિદ્ધાંત રાજ્ય સરકાર બીજી બાબતોમાં એપ્લાય કરશે. ડીએલવીસી જે પદ્ધતિ છે એ પદ્ધતિ શું બંધ થવાની છે? બે વિષયો આમાં નીકળે સાહેબ. પેલો નહીં, એને નહીં ગણતરી નહીં માને તો ક્યાં અપીલમાં જશે? અને બીજું કાના પેરામીટર શું? કારણ કે આમાં તો તમે કહેશો 30 રૂપિયા આપે ને 40 રૂપિયા. સાહેબ, માર્કેટ કઈ રીતે તમે અને કમિટીમાં કોણ છે સાહેબ? બોલબોલની સીધું કહેજો સાહેબ. કમિટીના મેમ્બરો કોણ છે સાહેબ? અપીલની વ્યવસ્થા શું છે? અને આ જે સિદ્ધાંત તમે